નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે ઠંડી છાશનું કરાયું વિતરણ। હાલના સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે આગ વરસાવતી ગરમીમાં પણ પેટ માટે લોકો રડ્યું રડતા હોય છે અને ગરમીમાં પોતાનું ગુજરાન ચલાવવું પડતું હોય છે। ત્યારે સમસ્ત કાર્યરત લોકો માટે પ્રભુ મહાવીર સ્વામી જન કલ્યાણક દિવસ નિમિત્તે સંભવનાથ ગ્રુપ તરફથી રાહગીરીઓને ગરમીમાં ઠંડી છાશના વિતરણ કાર્યક્રમનું આયોજન ચૂલા ચા ઢોસા ડ્રીમ અખબાર નગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓએ ઠંડી છાશનો લાભ લેતા નજરે જોવા મળ્યા। આ પ્રસંગે ગ્રુપના સુધીરભાઈ દોશી, પ્રકાશભાઈ શાહ, રમેશભાઈ શાહ, કનુભાઈ પટેલ, અશ્વિનભાઈ શાહ, વિરલભાઈ ડ્રીમ ઢોસા, દેવાંગભાઈ શાહ, ભોલાભાઈ ચૂલા ચાવાળા સહિત અન્ય લોકોએ ઉપસ્થિત રહી 520 લીટર છાશનું વિતરણ કર્યું। તો રાહદારીઓ પણ આ અસહ્ય ગરમીમાં છાશ પી તેમના આ કાર્યને બિરદાવતા જોવા મળ્યા હતા। સંજીવ રાજપૂત, અમદાવાદ।